અહીં એક સરસ ટૂરનું આયોજન છે જેનું નામ છે આરતી ટૂર. અને આમાં અન્ય અમે લગભગ 28 થી 30 જણા અહીં આવ્યા છીએ ટૂરમાં. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં માટે અમે આ જોવા માટે આવ્યા છે. પણ હજી અમારી તો શરૂઆત જ છે. શરૂઆતમાં જે અમને સીનશેરી આ જોવા મળે છે એ સીનશેરી જોતા જોતા તો એમ લાગે જો આ બાજુ ફુવારાનું દ્રશ્ય. અને ખરેખર આપણે આ બધાને મળીએ અહીંયા બધાના મોઢા પર કેટલો બધો આનંદ છે. જો તો ખરા, વિચાર તો કરો. ઓહો, આરતીબેન અહીંયા આવો. આ છે અમારા આરતીબેન, જેનું મેનેજમેન્ટ અત્યારે એ કરી રહ્યા છે અને નિલેશભાઈ કરી રહ્યા છે. આવો નિલેશભાઈ. જે એકવાર અમારી આ ટૂરમાં જે આવે છે ને, ટૂરનો મેઇન પ્લસ પોઈન્ટ અમારા ટૂરનો એ છે આનંદી કરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ. તેમજ મોટો બેનિફિટ હોય ને તો નિલેશભાઈ અહીંની જે જમવાની વ્યવસ્થા આપણે કરેલી છે ને, જે નાસ્તાની જમવાની બધે ટૂર તો બધે થતી હોય આરતી બેન. પણ આ આરતીની આ ટૂરની કંઈક વાત અલગ છે. જો અત્યારથી શરૂઆત થઈ ગઈ છે, આપણે બધાને નાસ્તો પાણી બધાને મજા આવી ને? અરે વાહ, ગોટા તો એટલા બધા યાદ આવ્યા. હવે પછીનો રાઉન્ડ છે આરતીબેન જમવાનો. પણ હવે વચ્ચે આપણે ફરવા જવાનું છે, બધું જોવાનું છે. અને ત્યાર પછી આરતીબેન અહીંયા આવો. તમે આ ટૂર વિશે થોડા બે શબ્દ કહો. આ ટૂર વિશે આમાં નાના મોટા વડીલો બધા જ આવ્યા છે. એમને છે ને કહું ખૂબ આનંદ કરાવો અને બધાને એન્જોય કરાવો. એ જ આરતી ટૂર વાળાની છે. એન્જોય કરવાનો છે. એન્જોય કરો, યુનિટી છે. અરે અમે તો આમ જો અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્યાં અમારું ખબર છે? લાઠી ગામ. ત્યાં લાઠી ગામમાં હું આવું છું ત્યારે મને એમ થઈ ગયું કે ના આ તો કવિ કલાપીની ભૂમિકાનું અમારું ગામ છે. તમને ખબર તો છે? જ્યાં જ્યાં નજર મારી કરે યાદી ભરી છે આપની. આ એવી યાદી અમારી આ ટૂરની છે જે કલાપી અમને યાદ આવે છે. અને આ ટૂરના દરેક અમને લોકો ખૂબ યાદ આવે છે. અને આ ટૂર અમારી અસ્મરણીય હશે, જે યાદ કરવા જેવી છે એવી ટૂર બનશે. ચલો, ઓકે.